રોજિંદી લાઈફની અંદર આપણને ઠંડી લાગવી કે ગરમી થવી આની પાછળનું એક વૈજ્ઞાનિક સાયન્ટિફિક રીઝન તમને આપું તો જે લોકોનું એવું કહેવું છે કે ઠંડી લાગવી એટલે આસપાસ ઠંડુ હોય અને ગરમી લાગવી એટલે આસપાસ ગરમ હોય, તેવા લોકોને આપણે આજે કહેવું છે કે આની પાછળ વાતાવરણ નહીં પણ એક વૈજ્ઞાનિક કારણ છે. આ કારણ એટલે કે તાપમાન પ્રવણતા, ટેમ્પરેચર ગ્રેડિયન્ટ નામનું એક સિદ્ધાંત છે કે જે વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફનું ઉષ્મા વ્યય. તો સ્વાભાવિક રીતે શિયાળાની સરસ મજાની સવારની અંદર બોડીનું ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને આસપાસ વાતાવરણનું તાપમાન થોડુંક લો હોય છે, એટલે સીધી હિસાબે શરીરનું તાપમાન ઓછા તાપમાન તરફ ઉષ્મા વ્યય થાય તો સીધો હિસાબ આપણને શરીરમાં ઠંડી લાગે. ખરેખર ઠંડી લાગવી કહીએ છીએ પણ એવું નથી, પરંતુ ગરમીનો વ્યય થવો, ઉષ્માનો વ્યય થવો. એટલે જ આપણે શિયાળાની સવારમાં સરસ મજાના અડદિયા કે વિવિધ પ્રકારના પેંડા, માવાવાળી, ઘીવાળી વસ્તુ કે જેનાથી ચરબી સંગ્રહિત થાય, જેના થકી ઉષ્માનો વ્યય થાય તો સામે ઉષ્મા વધે. આ જ રીતે એનું ઊંધું, જો ઉનાળામાં બહારનું વાતાવરણ ગરમ હોય અને આપણું બોડી ટેમ્પરેચર 37 હોય તો બહારનું વાતાવરણ આપણા શરીરની અંદર ઘૂસશે એટલે આપણે તીવ્ર ગરમી થશે. તો આ જ સિદ્ધાંત એટલે કે તાપમાન પ્રવણતા, ટેમ્પરેચર ગ્રેડિયન્ટ, જો આપણે અલગ અલગ વસ્તુ સાંભળતા હોઈએ છીએ વ્યવહારિક જીવનની અંદર કે બહારનું વાતાવરણ ઠંડુ, બહારનું ગરમ કે બહારનું ઠંડુ, તો તેવી જ રીતે આપણે ઠંડી કે ગરમી લાગતી હોય, પરંતુ એવું જ નથી. હા, એ સાચું હશે પણ વૈજ્ઞાનિક કારણ સાથે મેં તમને આજે સમજાવ્યું છે. તો તમે પણ આવી વ્યવહારિક સૈદ્ધાંતિક વાત સાંભળવા માટે મને ફોલો કરજો અને આ વિડીયોને તમારા 10 મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને અવેરનેસ આવે. થેન્ક યુ.